હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મેંગો શ્રીખંડ। તો બહારથી તો તમે બહુ જ ખાધું હશે, તો આપણે આને ઘરે બનાવીશું। તો તેના માટે મેં 1 લીટર દૂધમાંથી દહીં બનાવી લીધું છે। તો દહીં પણ એકદમ ઘાટું બનીને રેડી થયું છે। હવે આપણે એક કપડું લઈ લઈશું કોટનનું, તો એમાં બધું જ દહીં આપણે ટ્રાન્સફર કરી દઈશું। તો જ્યારે પણ તમે શ્રીખંડ બનાવવાના હોય એના આગલા દિવસે જ તમારે દહીં જમાવી દેવાનું। જો બહુ દિવસનું પડેલું દહીં હોય તો એમાંથી શ્રીખંડ બરાબર નહીં બને અને એકદમ ખાટો બનશે। તો આપણે બધું જ જે દહીં છે એ કપડામાં ટ્રાન્સફર કરી દીધું છે। હવે આપણે એને એક દોરીથી બાંધી દઈશું। તો આપણે દોરીથી બાંધીને એને લટકાવી પણ શકીએ, પણ આપણે આને એક દિવસ માટે ફ્રીજમાં રહેવા દઈશું, જેથી આપણું દહીં ખાટું ન થાય। હવે બીજા દિવસે મેં ફ્રીજમાંથી બહાર કાઢ્યું છે। હવે આપણે દોરી ખોલી લઈશું। તો આ દહીંમાંથી બધું જ પાણી નીતરી ગયું છે। તો તમે જોઈ શકો છો આ પાણી આટલું નીકળ્યું છે દહીંમાંથી। તો એને પણ આપણે ફેંકીશું નહીં, લોટ બાંધવામાં વાપરી દઈશું। તો તમે જોઈ શકો છો કે પાણી નીતરીને એકદમ મસ્કો રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો શ્રીખંડ બનાવવા માટે એકદમ ઘાટો અને એકદમ સોફ્ટ એવો મસ્કો રેડી થયો છે। હવે આપણે એને તપેલીમાં ટ્રાન્સફર કરીને એને બરાબર ફેટી લઈશું। હવે મેંગો શ્રીખંડ બનાવવાના છીએ એટલે મેં 3 પાકી કેરી લીધી છે। હવે આપણે એક કેરીને ગાર્નિશિંગ માટે યુઝ કરીશું। તો 3 કેરીને મેં છાલ ઉતારી લીધી છે। તો એકદમ મીઠી હોય એવી કેરી લેવાની શ્રીખંડ માટે। હવે આપણે એના ટુકડા કરીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો આમાં પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું। હવે આપણે બધો જ પલ્પ દહીંમાં ઉમેરી દઈશું। હવે આપણે દળેલી ખાંડ ઉમેરીશું। તો કેરી જે છે એ તમારી કેટલી મીઠી છે એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની। તો મેં 4 ચમચી ખાંડ ઉમેરીને એને બરાબર ફેટી લીધું છે। હવે થોડો ઇલાયચી પાવડર નાખીશું અને એક ચાળણી લઈ લઈશું અને બધો જે શ્રીખંડ છે આપણે એને ગાળી લઈશું, જેથી એકદમ સ્મૂથ બને આપણો જે શ્રીખંડ છે અને કોઈ પણ એવા ગાંઠા હોય એ નીકળી જાય। તો આપણે બધો શ્રીખંડ ગાળી લીધો છે। હવે એમાં થોડા કેરીના ટુકડા ઉમેરી દઈશું, બરાબર મિક્સ કરી દઈશું। હવે તમારે મિક્સ કર્યા પછી આને થોડીવાર માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દેવાનું। તો આપણો જે શ્રીખંડ છે એકદમ બરાબર સેટ થઈ ગયો છે અને એકદમ ઠંડો થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે એકદમ ઠંડો એવો મેંગો શ્રીખંડ આપણો રેડી થઈ ગયો છે। એને આપણે બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે સર્વ કરવા માટે એક બાઉલ લીધું છે। તો તમે જો સ્ટોર કરવાના હોય તો તમારે કોઈ પણ એક ડબ્બામાં ભરીને મૂકી દેવાનો। હવે આપણે આમાં ઉપરથી કેરીના ટુકડાથી ગાર્નિશ કરી દઈશું। હવે થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું। તો ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદના ઉમેરી શકો છો। તો તમે જોઈ શકો છો કે એકદમ બહારમાં માર્કેટમાં મળે તેવો ડ્રાયફ્રૂટ અને મેંગો શ્રીખંડ બનીને રેડી થઈ ગયો છે। તો જો તમે બહારથી લાવતા હોય તો ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો। એકદમ બહાર મળે એવો બનીને રેડી થયો છે। જો તમે આ રીતે બનાવશો તો બહારનો પણ ભૂલી જશો। તો આ શ્રીખંડમાંથી મેં મારા 500ના 2 ડબ્બા ભરાઈ ગયા છે। એક ડબ્બો 500 ગ્રામનો છે એટલે 1 કિલો જેટલો શ્રીખંડ બનીને રેડી થયો છે।
તો તમે જોઈ શકો છો એકદમ બહાર માર્કેટમાં મળે તેવો શ્રીખંડ બની ગયો છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.